ચાલો વેલકમ વિદ્યાર્થી મિત્રો. ગયા વખતે આપણે વાત કરેલ હતી કે બહુલકનો દાખલો ગણાવ્યો ત્યારે કે આપણે એક ખૂટતી આવૃત્તિ વાળો બહુલકનો દાખલો પણ ગણાવશું. તો આ ખૂટતી આવૃત્તિ વાળો બહુલકનો દાખલો છે. રકમ ઉપર ધ્યાન આપીએ. વર્ગ આપેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. આવૃત્તિ આપેલી છે 4, 7, x, 18, 15, 18 અને 7. ડન. ઓકે, અહીંયા x છે જે આપણી ખૂટતી આવૃત્તિ છે. શું છે? ખૂટતી આવૃત્તિ. અહીંયા શું છે? બરોબર 37, એટલે કે આ બહુલક આપણને આપેલો છે. તો આ રકમના આધારે આપણે આવી રીતે લખી શકીએ. આ દાખલો છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ની, બરોબર, એમાંથી કોઈ એક પેપરનો દાખલો છે જે આપણને વિદ્યાર્થીએ પૂછેલો છે. ઓકે, હવે આ બહુલકનો દાખલો ગણવા માટે આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી પડે. શું? બરોબર, તો કે ગયા વખતે આપણે એવું કીધું હતું કે સાહેબ તમે એવું કીધું હતું કે આવૃત્તિમાં જે સૌથી વધારેમાં વધારે હોય એના વર્ગની અંદર તમે જાઓ ને તો તમને તમારો બહુલક મળે. અહીંયા તો સાહેબ કેમ ખબર પડે આવૃત્તિ વધુમાં વધુ હોય? આ તો x છે, આ x 18 કરતા મોટા છે કે નહીં? સાચી વાત છે, ન ખબર પડે. તો આપણી પાસે એક બીજો રસ્તો હોય. બરોબર, ઓલી એક કહેવત છે ને કે ઈશ્વર તમારા જીવનની અંદર કોઈ એક દરવાજો બંધ કરે છે તો બીજી કોઈ જગ્યાએથી દરવાજો ખોલે છે. બસ આ જ દરવાજો આપણે ગોતવાનો છે. અહીંથી જો આપણને રસ્તો ન મળે તો આપણે રસ્તો ક્યાંથી ગોતવાનો છે? z બરાબર 37. અહીંથી રસ્તો મળશે આપણને. આ 37 ક્યાં હોય? કયા વર્ગની અંદર હોય? ચાલો, 37 કયા વર્ગની અંદર હોય? 30 થી 40. અને મારી દેવાનો લીટો બરાબર l. 18 ને શું કહેશું? f1. આની ઉપર f0 અને અહીંયા કહેશું f2. પછી h બરાબર શું લેશું? તો કે 10. આપણી પાસે સૂત્ર છે z બરાબર l વત્તા f1 માઇનસ f2 છેદમાં 2f1 માઇનસ f2 માઇનસ f0 અને ગુણ્યા h. સોરી, અહીંયા 0 આવશે. માય મિસ્ટેક. f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. આ આગળ પાછળ થઈ તો હાલે, એમાં કઈ ફેર પડે નહીં. કારણ કે સાહેબ અહીંયા ભૂલ હોતી છે, અહીંયા નથી. એટલે ખરેખર આગળ પાછળ લખી શકો, ન વાંધો, પણ અહીંયા f1 માંથી તો f0 જ બાદ કરવાના છે. આ યાદ રાખવાની વસ્તુ છે. ઓકે, ચાલો. z આપણને આપી દીધા છે 37, l આપણને આપ્યા છે 30, f1 કેટલા છે? તો કે 18 છે, માઇનસ f0 x છે, 2f1 તો કે 18 દુને 36 છે, માઇનસ f2 15 છે, અને f0 એટલે કે x છે, અને એને ગુણ્યા h બરાબર 10 છે. અચ્છા, આ સ્ટેપ ઉપર લખું છું. 30 છે અને સૌથી પહેલા આ બાજુ લઈ આવવાના તો કેવા થાય? 37 માઇનસ 30. ઓકે, 18 માંથી x બાદ કરવાના, 36 માંથી 15 બાદ કરવાના, 21 માઇનસ 1, એને ગુણ્યા 10, એકડે મીંડે 10. 37 માંથી 30 થાય, કેટલા વધે? 7 * 7. અચ્છા, 7 વધ્યા. 18 માઇનસ x, એની સાથે અહીંયા ગુણાકારમાં 10 અને છેદમાં 20 માઇનસ x. મેં કાંઈ કર્યું નથી, કૌંસ અલગ પાડ્યા છે. આ સ્ટેપમાંથી આ સ્ટેપ માટે માત્ર ને માત્ર 37 માંથી 30 કાઢ્યા છે અને 7 વધ્યા છે. આટલો જ ચેન્જ છે, બાકી આ બેઠે બેઠું લખેલું છે. અને આ જે વસ્તુ છે એ તો શું છે? આની બેઠી રકમ છે. રેડી? f1 ની કિંમત, f0 ની, 2f1 ની, સોરી f2 ની, f0 ની, h ની અને z ની, આ l ની. રેડી? અચ્છા, 36 માંથી 15 બાદ કર્યા, એક કામ આ કર્યું છે
અને આને ઓલી બાજુ લઈ ગયો, એટલે આમાં બે કામ કર્યા છે. રેડી? પછી એક કામ કર્યું, 7 વધવા દીધા. ઓકે, હવે આપણે એક વખત તો ખબર હોય તો એ વાત કરેલી હતી કે હંમેશા છેદ હોય ને, બરોબર, બરાબરની ઓલી બાજુ જાય ને એટલે વસ્તુ અંશ બની જાય, અંશમાં જતું રહે. રેડી? દેશી ભાષામાં કેવું હોય તો ભાગાકારમાં જે વસ્તુ છે એ બરાબરની ઓલી બાજુ જાય તો શેમાં થાય? ગુણાકાર. 7 20 માઇનસ x, 18 માઇનસ x, 7 2 આ 20 ક્યાં થઈ ગયા? 21 હતા 147 માઇનસ 7x. અહીંયા મેં એવું કર્યું છે કે 7 ને અહીંયા ગુણ્યા છે 147, 7 ને મેં અહીંયા ગુણ્યા છે એટલે 7x. રેડી? ઘણી વખત વિદ્યાર્થીઓને એવી ભૂલ થાય છે કે 7 નો 21 સાથે ગુણાકાર થઈ જાય છે તો 7 નો x સાથે ગુણાકાર કરતા ભૂલી જાય છે. તો અહીંયા તમારે ધ્યાન રાખવું. સાહેબ તમને કેમ ખબર? અમે અહીંયા જ ભૂલ કરી છે. અમુક લોકોને એવું થાય. એનું કારણ છે અમે કોઈ અંતર્યામી નથી, પણ તમારા પેપરો જોતા હોય ને જાજા બધા, એટલે આ વસ્તુ દેખાય કે વિદ્યાર્થીઓ મોટે ભાગે અહીંયા ભૂલ કરતા હોય છે. અને જ્યાં ભૂલ થાય છે તો નેક્સ્ટ ટાઈમ તમારી ભૂલો અહીંયા ન થાય, સુધરી જાય તેના માટે. 18 દાન x 84 માઇનસ 10x. અચ્છા 10x ઓલી બાજુ જાય. હે સાહેબ તોતડા લાગે છે ના બપ્પા ના, મજા આવે. બાળક જેવું થવું પડે થોડું. 147 ને મારે આ બાજુ લઈ જવાના ભાઈ. 180 માઇનસ 147. ડન? જોઈ લો ફરીથી. જોઈ જોઈને કિંમત મૂકી. ઓકે, બાદ બાકી તો આવડે ને ભાઈ, 10મા ધોરણમાં આવ્યા. બરોબર? આ બાજુ લઈ જાઓ. આ રૂલ્સ તો આવડે ને, બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ હોય માઇનસ થાય, અને ગુણાકારમાં હોય ભાગાકારમાં થાય, ભાગાકારમાં હોય ગુણાકારમાં થાય, માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય. રેડી? તો અહીંયા બાદ બાકી જ કરવાની. આ તો આવડે 10માં આવ્યા ભાઈ. હવે આને પાછું ભાગાકારમાં છે, ગુણાકારમાં લઈ ગયા. બસ જે કઈ આટલા સુધી તો લગભગ વાંધો ન આવે. અહીંયા ધ્યાન રાખવાનું, મુખ્ય વસ્તુ અહીંયા મોટે ભાગે ભૂલો થાય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ સુધારતી એટલે આ સ્ટેપ સુધી પહોંચી જાય. વળી પાછું કઈ કરવાનું નહીં, એક્સ વાળા આ બાજુ, લગ્નમાં નું જે હોય કે લેડીઝ પંગત આ બાજુ, જેન્ટ્સ આ બાજુ, એવી રીતે એક્સ વાળા આ બાજુ, એક્સ વગર ના ઓલી બાજુ. એવું તો ન હોય પૈણા આ બાજુ, વાંડા આ બાજુ. 10x માંથી 7x જાય, વધે 3x. 180 માંથી 147 જાય, કેટલા વધે? 33. આ 3 ગુણાકારમાં છે, ભાગાકારમાં. 33 ભાગ્યા, જવાબ આવશે 11. આપણી જે ખૂટતી આવૃત્તિ હતી એ હતી 11. સાહેબ દાખલો બહુલક નો તો બહુલક તો મળ્યો નહીં. એલા ભાઈ ઓલરેડી બહુલક આપેલો હતો, ઓલરેડી બહુલક આપેલો હતો. આપણને તો જે ઘટતી હતી એ આવૃત્તિ ગોતવાની હતી. જો આવૃત્તિ પતી જાય, સોરી મળી જાય, બરોબર, તો દાખલો પતી જાય. ભૂલાઈ ગયું, પતિ આગળ આવી ગયું. ફરીથી જો આ દાખલામાં સમજવા જેવી વાત કેવી, જો રકમ લખાઈ જાય, જોઈજો. સૌથી પહેલા એલ, આ બધો ડેટા ભેગો કરતા આવડી જાય. ઓકે, ત્યાર પછી સૂત્ર આવડે. બે વસ્તુ કરવાની, ડેટા ભેગો કરતા આવડવું જોઈએ, પછી સૂત્ર આવડવું જોઈએ. પછી જોઈ જોઈને લખતા તો બધાને આવડે, બરોબર, તો એ આવડી જાય. ઓકે, ત્યાર પછી સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવ્યું ને, ગુણાકાર 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 ગુણાકાર, હાલો ઓલા બાજુ ઓલા બાજુ. પછી 3x, 180 માંથી 147 જાય, 33. 3 ભાગાકારમાં 33 ભાગ્યા 3 11. તો આ દાખલો આપણો પૂરો થઈ જાય, બરોબર. બહુલકનો દાખલો હતો, સરસ મજાનો, બરોબર. હા, વિદ્યાર્થીઓ ખાસ કરીને ધોરણ 10 ની 2025 ની પરીક્ષા તમારી ખૂબ જ નજીક આવી રહી છે, બરોબર. તો ગણિત વિષય માટે ખાસ કરીને આંકડાશાસ્ત્ર અને
સંભાવના જેવા ચેપ્ટરો ઉપર વધુમાં વધુ ધ્યાન આપો તો તમારી ગણિત જેવા વિષયોમાં પાસ થવાની શક્યતા વધી જાય. હા, કોઈ ટોપર વિદ્યાર્થીઓ માર્ક્સ લઈ શકે તો સખત મહેનત કરીને લઈ શકશે, પણ કન્ફ્યુઝન મોટે ભાગે ગણિત ન આવડતું હોય, બરોબર, એના માટે થાય. તો ગણિત ન આવડતું હોય તો થોડોક શીખવાનો પ્રયત્ન કરવો. આવી રીતે અમુક રીતના દાખલાઓ શીખવા અને ત્યારબાદ અમુક પ્રકારના દાખલાઓ ગણવા, અને ખાસ કરીને આંકડાશાસ્ત્ર અને સંભાવનાના ચેપ્ટરો ઉપર વધારે ધ્યાન આપવું, જેથી કરીને તમે ધોરણ 10ની 2025ની પરીક્ષાની અંદર ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો. ગણિત માટે જ ખાસ કેવું શા માટે? તો એવું જરૂરી નથી કે ગણિત માટે, આપણે તો બધા વિષયો સમાન છે અને બધા વિષયો ઉપર સરખું જ ધ્યાન દેવાનું હોય છે, પણ ગણિત એક વિષય થોડોક એવો છે કે જેની અંદર દર વર્ષે જે બોર્ડની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ને, એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ ગણિતમાં થોડુંક કેવડાવે છે ભાઈ, બરોબર. એટલા માટે આપણે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કે ભાઈ ગણિતમાં થોડુંક ધ્યાન આપજો અને ગણિતના દાખલાઓ ઉપર ફોકસ કરજો. અને ગણિત માટે જ આપણું મોટું સજેશન ઈ જ કે ભાઈ આ દાખલાઓ ઉપર ધ્યાન આપવું, ખાસ કરીને આંકડાશાસ્ત્રના. અને આપણે આંકડાશાસ્ત્ર અને સંભાવનાના દાખલા ઉપર જ અત્યારે વધારે ધ્યાન આપવાના છીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.